ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા, જે આપણે મસાલા પુડલા બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં અહીં કાંદા અને ટામેટાં બંને બે થી ત્રણ નંગ જેટલા મેં અહીં કટિંગ કરી લીધું છે ને ત્યારબાદ મેં અહીં ચણાનો લોટ 1 કપ જેટલો ઝીણો ચાળીને લીધો છે। તો આપણે સાથે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ને ત્યારબાદ આપણે આ રીતે મિક્સ કરી લઈએ મીઠું અને લોટને આ રીતે। તો આ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે ઉપરથી થોડું આ રીતે ઉમેરતા જઈશું પાણી, અને આ રીતે સરસ એવું પાણી અને લોટ મિક્સ થઈ જાય તેવું સરસ એવું આપણે બેટર તૈયાર કરી લઈશું ને ગાંઠા ન રહે તેનું ધ્યાન રાખીએ અને આ રીતે એક જ દિશામાં ચલાવી લઈએ। તો આવી રીતે આપણે બેટર તૈયાર કરી લેવાનું છે અને અહીં જોઈએ આપણે તો થોડું ઘાટું એવું લાગે છે, તો આપણે થોડું પતલું રાખવાનું છે। તો આપણે ઉપરથી થોડું એવું ઉમેરીશું પાણી ઉમેર્યા બાદ આ રીતે આપણે ફરીવાર મિક્સ કરી લઈએ અને આ રીતે પતલું એવું અહીં બેટર તૈયાર કરવાનું છે। તો હવે ગેસ પર એક પેન મૂકી ને તેમાં તેલ ઉમેરીશું ને થોડું એવું ને ત્યારબાદ આ રીતે ફેલાવી દઈએ તો તેથી નીચે ચોંટે પણ નહીં। તો હવે આપણે આ રીતે બેટર ચમચાના મદદથી ભરીને આ રીતે આપણે વચ્ચે જ આ રીતે મૂકવાનું છે, જેથી પતલું જ એટલું છે કે એની રીતે જ આ રીતે ફેલાઈ જશે। તો ત્યારબાદ આપણે ઉપરથી ઉમેરીશું ઝીણા સમારેલા કાંદા। તો આ રીતે કાંદા આપણે તરત જ, એટલે કે જે આપણે બેટર છે તે પાથરીએ એટલે તરત જ ઉપરથી આ રીતે પાથરી દેવાના, જેથી તે ઢીલું હોય એટલે બરાબર મસાલો અંદર આ રીતે ચોંટી જાય। તો આ રીતે ટામેટાં પણ ઉપરથી આપણે પાથરી લઈએ અને સાથે આપણે કોઈ એક ચમચા લઈને આ રીતે થોડું એવું પ્રેસ કરી લઈએ, જેથી તે અંદર બરાબર લાગી જાય। ત્યારબાદ ઉપરથી થોડું એવું તેલ ઉમેરીશું, થોડું ઉપર પણ ઉમેરીશું ને થોડું સાઈડમાં ઉમેરીશું ને હવે આપણે આ રીતે થોડા એવા પ્રેસ કરી લઈએ ને આપણે ત્યારબાદ આ રીતે મસાલા પુડલાને પલટાવી લઈએ। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે આપણે થોડું એવું ઉપરથી પણ તેલ આ રીતે આછું લગાવી દઈએ। તો આપણે જોઈએ તો નીચેનો ભાગ પણ સરસ એવો ચડી ગયો હશે, તે આપણે ચેક કરવા માટે પલટાવી લઈએ। તો આપણે એકદમ ધીમી આંચ પર જ તેને ચડવા દેવાનું છે, જેથી કાંદા અને ટામેટાં બંને સરસ એવા બફાઈ જાય। તો અહીં સરસ એવા તે પણ ચડી ગયા છે કાંદા અને ટામેટાં, ને સરસ એવો અહીં મસાલા પુડલો તૈયાર થઈ ગયા છે ને આપણે ઉપરથી ઉમેરીશું થોડી એવી કોથમીર। તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। બાળકોને જો સાંજના સમયે ભૂખ લાગી હોય તો આ નાસ્તો ખૂબ જ ઝડપથી અને ઓછા સમયમાં તૈયાર થાય છે અને ઘરમાં જ બધી વસ્તુ મળી રહે છે। તો આવી જ રીતે તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને સોસ સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે અથવા તો છાશ કે દહીં સાથે પણ ખાઈ શકાય। તો આપણે એક સર્વિંગ પ્લેટ લઈને આપણે તેમાં સર્વ કરીશું ને સાથે મેં અહીં સોસ લીધો છે, તો તમે કોઈ પણ ચટણીનો ઉપયોગ કરી શકો છો। તો ખૂબ જ સરસ એવા અહીં મસાલા પુડલા દેખાઈ રહ્યા છે ને તમે કાંદા અને ટમેટાનો ઉપયોગ ના કરો તો તમે સાદા પણ પુડલા બનાવી શકો છો। તો આપણે ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં।